ગામની શાંત વાડીમાં જ્યાં ખેતરોની હરિયાળી અને પક્ષીઓના કલરવ વચ્ચે જીવન વહેતું હતું, ત્યાં એક વૃદ્ધ માણસનું નાનું ઘર હતું. તેનું નામ હતું કર્નલ વીરસિંહ. કર્નલ સાહેબ તરીકે ઓળખીતા આ વ્યક્તિ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. તેમની ઉંમર હવે 60 વર્ષની આસપાસ હતી, પરંતુ આ બધા વચ્ચે તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા, કારણ તેમનું જીવન હંમેશા દેશ સેવા માટે સમર્પિત રહ્યું હતું. તેમને લાગતું કે લગ્ન કરીને તેઓ કોઈ બીજી સ્ત્રીના જીવનમાં અનિશ્ચિતતા લાવશે, કારણ કે સેનાનું જીવન ક્યારેય સ્થિર નહોતું. હવે નિવૃત્તિ પછી તેઓ એકલા જીવતા હતા, પરંતુ અંદરથી તેઓ એકલતા અનુભવતા હતા. તેના હૃદયમાં એક ખાલીપણું હતું, જેને તેઓ ક્યારેય વ્યક્ત કરતા નહીં. એ જ ગામમાં એક નાની ઝૂંપડીમાં રહેતી હતી રાધા. 30 વર્ષની આ વિધવા સ્ત્રીનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું. તેમના પતિનું મૃત્યુ 2 વર્ષ પહેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં થયું હતું. તે સમયે રાધા તેની 2 વર્ષની દીકરી લીલા સાથે એકલી રહી ગઈ. પતિના મૃત્યુ પછી તેની આર્થિક સ્થિતિ અને ભાવનાત્મક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેના સાસરિયાઓએ તેને મદદ કરવાને બદલે તેને અલગ કરી દીધી, કારણ કે તેઓને લાગતું કે વિધવા સ્ત્રી તેમના ઘરમાં અશુભ છે. રાધા ગામમાં અલગ અલગ ઘરોમાં કામ કરીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવતી હતી. તેના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત હતું, પરંતુ આંખોમાં પીડાના આંસુ છુપાયેલા હતા. તે ક્યારેય કોઈની સામે ફરિયાદ કરતી નહીં. પોતાની મર્યાદા અને આત્મસન્માન જાળવીને જીવતી હતી. લીલા તેની નાની દીકરી તેના જીવનની એકમાત્ર આશા હતી. તેના માટે તે કાંઈ પણ કરવા તૈયાર હતી. એક દિવસ ગામના સરપંચે રાધાને કર્નલ વીરસિંહના ઘરમાં કામ કરવાની સલાહ આપી. રાધાબેન, કર્નલ સાહેબના ઘરમાં કામની મદદની જરૂર છે. તેઓ એકલા છે અને તમને પણ સારી કમાણી મળશે. રાધા થોડી વિચારમાં પડી, પરંતુ તેની આર્થિક હાલત જોઈને તેણે હા પાડી. આમ તે કર્નલ સાહેબના ઘરે કામ કરવા આવવા લાગી. સવારે આવીને રસોઈ બનાવી, ઘર સાફ કરવું, કપડાં ધોવા, આ બધું તે કરતી. કર્નલ વીરસિંહ તેને હંમેશા આદરથી વર્તતા. તેઓ તેને કહેતા, તેને રાધા કહીને બોલાવતા અને ક્યારેક તેની સાથે કઠોર વર્તન કરતા નહીં. તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી રાધાને પ્રભાવિત કરતી. તેઓ કહેતા, રાધા, કામને ક્યારેય બોજ ન સમજો, તે તમારી શક્તિ છે. શરૂઆતમાં રાધા લીલાને ઘરે જ છોડીને આવતી, પરંતુ ધીમે ધીમે તે તેને સાથે લાવવા લાગી. લીલા નાની હતી, પરંતુ તેની માસૂમ આંખો અને હાસ્ય કર્નલના હૃદયને સ્પર્શી જતા. કર્નલ તેને પ્રેમથી બેટા કહીને બોલાવતા અને તેના માટે ચોકલેટ અને રમકડા લાવતા. એક દિવસ લીલા કર્નલના ખોળામાં બેસીને કહે, કાકા, કાકા, તમે મારા પપ્પા જેવા છો. આ વાક્યએ કર્નલના હૃદયમાં એક તરંગો ઉભા કર્યા. તેઓને પોતાના જીવનમાં પિતૃત્વની અનુભૂતિ થઈ. તેઓ લીલાને વાર્તાઓ કહેતા, તેને રમાડતા અને તેની સંભાળ રાખતા. રાધા આ બધું જોઈને ખુશ થતી, પરંતુ તેના હૃદયમાં એક અજીબ અનુભૂતિ થતી. તે કર્નલને આદરની નજરે જોતી. તેમની કરુણા અને શિસ્ત તેને આકર્ષિત કરતી. સમય વીતતો ગયો. કર્નલ અને રાધા વચ્ચે એક મૌન સમજણ વિકસી. તેઓ વાતો કરતા, જીવન વિશે, સંઘર્ષ વિશે અને ભવિષ્ય વિશે. કર્નલ સાહેબ રાધાને કહેતા, રાધા, સ્ત્રી એ શક્તિ છે. તમે તમારી દીકરી માટે લડી રહ્યા છો. તે તમારી સૌથી મોટી જીત છે. રાધા તેમની વાતો સાંભળીને પ્રેરિત થતી. તેને લાગતું કે કર્નલ જેવા માણસને મળીને તેનું જીવન બદલાઈ રહ્યું છે. કર્નલના હૃદયમાં રાધા માટે ઊંડો આદર અને મૌન પ્રેમ જાગ્યો. તેઓ તેની સૌમાન અને સંઘર્ષને સલામ કરતા. લીલા માટે તેમનો પ્રેમ પિતા જેવો હતો.
તેઓ વિચારતા કે કાશ તેમનું જીવન આવું જ હોત, પરિવાર સાથે. પણ એક વરસાદી રાત હતી. આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા અને વરસાદની ધારાઓ જમીનને ભીંજવી રહી હતી. રાધા તે દિવસે કર્નલના ઘરે કામ કરી રહી હતી. લીલા તેની સાથે હતી અને તે ઘરના એક ખૂણામાં રમી રહી હતી. કામ પૂરું થયા પછી રાધા ઘરે જવા તૈયાર થઈ, પરંતુ બહાર વરસાદની તીવ્રતા વધી ગઈ. રસ્તા પણ પાણી ભરાઈ ગયું હતું અને અંધારું થઈ ગયું હતું. હવે રાધા ચિંતિત થઈ. સાહેબ, હું જાઉં છું લીલાને લઈને. પરંતુ કર્નલે કહ્યું, રાધા, આ વરસાદમાં જવું જોખમી છે, થોડી વાર રોકાઈ જા. રાધા બારી પાસે ઊભી રહીને વરસાદ જોઈ રહી હતી. તેના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. તેના પતિના મૃત્યુની યાદ, તેની એકલતા અને કર્નલની કરુણા. કર્નલ તેને જોઈ રહ્યા હતા. તેમના હૃદયમાં એક તોફાન ભરાઈ રહ્યું હતું. તેઓ ધીમેથી તેની પાસે આવ્યા અને તેનો હાથ આદરપૂર્વક પકડ્યો. તે સ્પર્શમાં કોઈ અયોગ્યતા નહોતી, માત્ર શુદ્ધ ભાવના હતી. રાધા ચોંકી ગઈ, પરંતુ તેમની આંખો જોઈને તે શાંત થઈ. કર્નલના અવાજમાં ભાવુકતા હતી. રાધા, રાધા, મેં તને ક્યારે કહ્યું નથી, પરંતુ તમારી તાકાત અને તમારું આત્મસન્માન મને ખૂબ પ્રભાવિત કરે છે. મેં મારું આખું જીવન એકલું વિતાવ્યું છે, પરંતુ તમને અને લીલાને મળીને મને લાગે છે કે ભગવાને મને બીજી તક આપી છે. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, નહીં કે કોઈ શારીરિક આકર્ષણ માટે, પરંતુ તમારા હૃદયને સમજીને, તમારી પીડાને વહેંચીને, અને લીલાને હું મારી પોતાની દીકરી તરીકે સ્વીકારીશ. તમે મારા જીવનમાં પ્રકાશ લાવશો અને હું તમારા માટે હંમેશા સાથ આપીશ. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેનો હાથ કાપી રહ્યો હતો. તેણે હાથ છોડાયો અને પાછો હટી ગઈ. સાહેબ, સાહેબ, આ શું કહો છો? હું વિધવા છું. સમાજ શું કહેશે? લોકો મને અને તમને ખરાબ નજરે જોશે. મારી દીકરીનું ભવિષ્ય બગડશે. તેના અવાજમાં ભય અને અસમજ બંને હતા. તે વિચારતી હતી કે તેના પતિની યાદને તે કેવી રીતે ભૂલી શકે, સમાજના તિરસ્કારનો સામનો કેવી રીતે કરશે. પરંતુ કર્નલની આંખોમાં તેને શુદ્ધ પ્રેમ દેખાયો. તેઓ કહે, રાધા, સમાજના નિયમો માણસે બનાવ્યા છે. વિધવા ફરી લગ્ન કરી શકે છે, તેમાં કોઈ પાપ નથી. તમારું જીવન હજુ લાંબુ છે. તમે એકલા કેમ વિતાવો? હું તમને આદર આપીશ, તમારી સ્વતંત્રતા જાળવીશ, અને લીલા માટે, તે મારી દીકરી છે, હું તેને પિતાનો પ્રેમ આપીશ. રાધા રડી પડી. તેના મનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ તેની ભૂતકાળની યાદો, બીજી તરફ ભવિષ્યની આશા. તે વિચારતી હતી કે તેની દીકરીને પિતાની જરૂર છે અને કર્નલ જેવા વ્યક્તિને મળી રહ્યા છે. આખરે તેના હૃદયે જીતી લીધું. તેણે કહ્યું, સાહેબ, જો તમે મને આટલો આદર આપો છો તો હું તમારી પત્ની બનવા તૈયાર છું, પરંતુ વચન આપો કે હંમેશા તમે મારી મર્યાદા જાળવશો. કર્નલની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ કહ્યું, હું વચન આપું છું રાધા, આ આપણું નવું જીવન છે. ધીમે ધીમે આ વાત ગામમાં ફેલાય. કેટલાક લોકોએ વિરોધ કર્યો, વિધવા સાથે લગ્ન, આ તો અશુભ છે. કેટલાકે ગપસપ કરી, પરંતુ કર્નલની પ્રતિષ્ઠા અને તેમની દલીલોએ ઘણાને વિચારતા કર્યા. તેણે ગામની સભામાં કહ્યું, વિધવા ફરી લગ્ન એ સમાજની પ્રગતિ છે. સ્ત્રીને આદર આપવો એ આપણી સંસ્કૃતિ છે. ધીમે ધીમે ગામવાસીઓએ સ્વીકારી લીધું. પછી લગ્નનો દિવસ આવ્યો. ગામનું મંદિર ફૂલોથી સજાવ્યું હતું. રાધા લાલ સાડીમાં સુંદર લાગતી હતી. લીલા તેમની વચ્ચે બેઠી હતી. મંત્રોચ્ચાર વચ્ચે તેઓએ ફેરા લીધા. કર્નલ સાહેબે રાધાના ગળામાં કપાળ પર સિંદૂર ભર્યું અને લીલાને ખોળામાં લઈને કહ્યું, આજથી તું મારી દીકરી છે. આ દ્રશ્ય ભાવુક હતું. મિત્રો, આ વાર્તા કહે છે કે
પ્રેમ અને આદરમાં કોઈ વય કે સ્થિતિની મર્યાદા નથી. વિધવા પૂર્ણ લગ્ન એ સમાજની જરૂર છે અને સ્ત્રીને આદર આપવો એ પુરુષની ફરજ છે. આ વાર્તા પ્રેરણા આપે છે કે જીવનમાં હંમેશા બીજી તક મળે છે જો આપણે હિંમત રાખીએ તો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, ફરી મળશું એક આવા નવા વિડીયોની અંદર, એક આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને ધન્યવાદ મિત્રો.